પડ્યા બે ભાગ। થરા માર્કેટની ચૂંટણીમાં ભાજપમાં પડ્યા બે ભાગ। અણદાભાઈ પટેલે ગ્રુપને મેન્ડેટ ન ફાળવતા હવે ચૂંટણી યોજાશે। થરા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી 30 જૂને યોજાશે, જેમાં 14 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો માટે મતદાન થશે। કાંકરેજ તાલુકાના થરા માર્કેટ યાર્ડની વર્તમાન કમિટીની મુદ્દત પૂરી થતાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, જેમાં ખેડૂત અને વ્યાપારી વિભાગના ડિરેક્ટર માટે 80 ઉમેદવારી પત્ર ભરાયા હતા। ખેડૂત મત વિભાગમાં 69 અને વ્યાપારી વિભાગમાં 11 મળી કુલ 80 ફોર્મ ભરાયા હતા। થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન ભાજપના વરિષ્ઠ આગેવાન એવા અણદાભાઈ પટેલ સહિતના ગ્રુપને એક પણ મેન્ડેટ ન ફાળવતા ભારે નારાજગી જોવા મળી હતી। ત્યારે કાંકરેજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તથા જિલ્લા કિસાન ભાજપ મોરચાના મહામંત્રી બાબુભાઈ પટેલ સહિત તાલુકામાં સંગઠનમાં કામ કરી ચૂકેલા ભાજપના 14 ઉમેદવારોને મેન્ડેટ મળતા તેમની પેનલ બની હતી। સામે પક્ષે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમણે અલગ પેનલ બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરવાનું હવે નક્કી કરી લીધું છે। ત્યારે થરા માર્કેટ યાર્ડમાં સતત 5 વખત ચેરમેન રહી ચૂકેલા તેમજ બનાસ બેંકમાં પણ ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમના સમર્થકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી અને બિનહરીફ કરવાની જગ્યાએ હવે ભાજપ સામે ભાજપની લડાઈ લડી લેવા માટે અણદાભાઈ પટેલની પેનલ તૈયાર થઈ ચૂકી છે। ત્યારે 30 જૂનના રોજ વેપારી વિભાગ માટે 63 અને ખેડૂત વિભાગ માટે 4852 જેટલા મતદારો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરશે અને 1 જુલાઈના મતગણતરી હાથ ધરાશે। ત્યારે ભાજપના મેન્ડેટ આપેલી પેનલ વિજયનો તાજ પહેરે છે કે પછી બળવાખોરી કરેલા અણદાભાઈ પટેલની પેનલ વિજેતા થાય છે તે તો 1 જુલાઈના રોજ સ્પષ્ટ થઈ જશે।